તો વડોદરાના સાંસદ સંકલન બેઠકમાંથી બહાર નીકળ્યા તો ગાંધીનગર પહોંચવાનું હોવાથી બેઠક અધૂરી છોડી ત્યારે ધારાસભ્યના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થશે તેવું સાંસદે જણાવ્યું છે। તો પ્રજાના પ્રશ્નો માટે સંકલનમાં રજૂઆત કરવામાં આવી હતી તો સાંસદ તરીકેની તમામ જવાબદારી નિભાવવાની ખાતરી આપવામાં આવી છે। ધારાસભ્યોની રજૂઆત છે ત્યારે અધિકારીઓ સુધી પહોંચાડવાનું પણ આયોજન કરાયું છે। તો નવનાથ રિનોવેશન માટે સાંસદે રજૂઆત કરી છે તો રિનોવેશનનું કામ વહેલી તકે શરૂ થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે। આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે। એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે। 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે।